આપણી સાથે છે લીલાબેન. હા, લીલાબેન ક્યાંથી આવ્યા બેન? ઉમરાળાથી. બરાબર. અને લીલાબેન શું તકલીફ હતી આપણને બેન? દુખાવો કડનો કમરનો બરાબર. કમરનો દુખાવો થતો અને કેટલા ટાઈમથી દુખાવો થતો બેન? લગભગ 4-5 મહિનાથી નતો. 4-5 મહિને દુખાવો થતો. અને આમ દુખાવો થતો બેન તો તકલીફ શું શું થતી આપણને? આ પગત દુખાવો બહુ થતો, તોડ જ થાય અને પગત તૂટે આખો બે. એક પગ ફાટતો હતો. એક આખા પગત ફાટતો. પગમાં ખાલી રહેતી, નમનેસ લાગતી ને દુખાવો થતો. દુખાવો થતો. આવું 3-4 મહિનાથી થતું બેન, બરાબર. આની પહેલા 4-5 મહિના પહેલા તમે કઈક ઓપરેશન કેવું કંઈક કરાવેલું બેન? હા, ઓપરેશન કરાયું તો ટીબી. બરાબર છે. ત્યારે શું તકલીફ હતી ઓપરેશન કરાવ્યું? ઈ આવી જ તકલીફ હતી, પણ આનથી થોડીક ઓછી હતી. બરાબર. એ વખતે ઓપરેશન કરાવ્યું પછી તમને તકલીફ મટી ગઈ હતી બેન? હા, પછી પાછું કેટલો ટાઈમ સારું ઓપરેશન કરાવ્યું? એવું કહું 5 વર્ષ સારું રહ્યું. 5 વર્ષ પહેલા આપણે ઓપરેશન કરાવ્યું. પછી આ ટૂંકમાં આ 4-5 મહિનાથી પાછી તકલીફ થઈ ગઈ, બરાબર? તો પછી તમારી પાસે આવ્યા, બરાબર. અને લીલાબેન આપણને લગભગ આજે 8મી સારવાર મેં તમને આપી બેન, બરાબર. હા. અને હવે કેવું છે લીલાબેન? બહુ સારું છે. હવે કઈ તકલીફ આવે છે? ના ના પહેલા તકલીફ આવતી હતી એવી તકલીફ આવે છે? ના ના એનથી તો હાવ સારું જ તે. અત્યારે પેલા તો ઈ હલાતું જ નહીં. હલાતું L4, L4, L5 અને L5S1 આ 3 ગાદીમાં પ્રોબ્લેમ હતો, બરોબર. એમાં L3, L4 માં બહુ વાંધો નતો. L4, L5 અને L5S1 અહીંયા ટૂંકમાં વધારે તકલીફ હતી આપણને, બરોબર. આ સ્ટ્રક્ચરમાં અહીંથી આપણી ગાદી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણે નસ દબાવી દીધી બેનને. આ પગમાં જે તકલીફ આવતી હતી ને, આ ગાદી ખસી અને નસ દબાણી. નસ દબાણી એટલે ટૂંકમાં તમને આખા પગમાં ખાલી આવતી, દુખાવો, નમનેસ, બરોબર. થોડું ગાળો એટલે ખાલી ચડવા મળે, એ બધું ટૂંકમાં ગાદી ખસી એને હિસાબે નસ દબાણી હતી આપણે, બરોબર. અને આપણે આપણી સારવારથી શું કર્યું, જ્યાં ગાદી દબાણી અને આ નસને જે દબાવી હતી એ ગાદીને આપણે ટૂંકમાં છૂટી પાડી. ગાદીને છૂટી પાડી એટલે આપોઆપ ગાદી એની જગ્યાએ જતી રહી અને આ નસ આપણી છૂટી પડી. એટલે અત્યારે તમને ઘણું બધું સારું છે બેન, બરાબર. આપણે બીજું કઈ નથી કર્યું. જે ટૂંકમાં એલિમેન્ટ પકડ્યું હતું, એલિમેન્ટ 12 mm થી 27 mm આપણા થઈ ગયા હતા 9.5, બરાબર. એના L5S1 વાળા. અને L4, L5 ના થઈ ગયા 10.3. એ બે ના ડાયોમીટર ઓછા થઈ ગયા. ટૂંકમાં આપણી જે નસ ટ્રાવેલ કરતી હોય ને એનો રસ્તો સાંકડો થઈ ગયો, એટલે ટૂંકમાં નસ દબાતી હતી, બરાબર. અને શું કહે જગદીશભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? સારવાર બહુ સારી. અમે તો ઘણાને કહીએ છીએ. લીલાબેન ને પેલા કેવી તકલીફ થતી, હવે કેવું તમે રોજ જોતા હો? તકલીફમાં તો ઈ રાતે કોઈ નહોતી એકથી પહેલા પડતો તો રાતે આપણે જાગીએ ને બેની ઘડી રોતી હોય. બરાબર. તાપરે આવી ગયું. હા, તે તકલીફ તો હતી જ તે. બરાબર. પછી અહીંયા આવ્યા ને પછી પહેલી વાર 2 વાર આવ્યા ને પછી એને દુખાવો થઈ ગયો પહેલા. નકર રાત પડી પૂછી જ નહીં. પછી રાગુ પડી આવી. હવે ટૂંકમાં ઘણું સારું છે, બરાબર. હું એટલે વાડીએ ગયા હોય, વાડીએ જે આવી તો તરત મારા છોકરાને કહું હેઠી બેહીને રોવા જ માંડું. એટલો બધો દુખાવો થાય. એટલો બધો દુખાવો, ભાઈ કંઈક લઈ જાને મને. સાચી વાત છે. ના, બરાબર. દુખાવો થઈ ગયો. હા, દુખાવો એ. સારું. અને કેવી લાગી છે તમને મારી સારવાર? તમારી સારવારની વાત જ કરું. બહુ સારી સારવાર. અને સારવાર તો ઠીક, પણ માણસ સ્વભાવને હિસાબે આમ તો અડધો તો સારો થઈ જાય. તમારો સ્વભાવ જ બહુ સારો. એ બધા તમારા જેવા વડીલોના બધાના આશીર્વાદ, બરાબર. અને તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય બેન, કોકને ગાદી ખસી ગઈ હોય, મણકો ખસી ગયો હોય, નસ દબાતી હોય, તો આ વિડીયોના મારફત તમે એમને શું સંદેશ આપો મારી સારવાર બાબત બેન? હા, કીધું છે ભાઈ, અમારા એક મોટબા છે. એવું છે, વાત એવું છે, જે માણસને આવી તકલીફ હોય ને એને અહીંયા જવું પડે, બીજી ક્યાંય એને રાગે જ ન આવે. એ પાકું છે. ટૂંકમાં હા, એમાં બીજા કરે છે પણ પૈસા હાટું કરે છે. તમે જે કરો છો ને એ માણસને કેમ સારું થાય એ દ્રષ્ટિએ કરો છો, બીજું કાંઈ નથી. પૈસાની તમારે બહુ હામું નથી બોલ્યું, પણ માણસને કેમ સારું થાય એ તમારી ભાવના. જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર, બરાબર. અને આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકે જગદીશભાઈ. હા, મેં કહો વાંધો મેં કહો તમ તારે તમારો વિડીયો 5 જણા જોવે અને એને ખ્યાલ આવે કે બેનને આવી તકલીફ હતી અને ટ્રીટમેન્ટમાં સારું થઈ ગયું અને થઈ બસ કીધું બસ વેરી ગુડ બસ લો બેન ઊંધો શ્વાસ છોડો લો શ્વાસ લો શ્વાસ લો શ્વાસ વેરી બસ બસ બસ
બસ થોડો બસ બસ ऊपर जो वेरी गुड छोड़ दे લીલાબેનની